નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં હું ભાવેશ વોરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે લઈને આવી રહ્યા છીએ કે બોર્ડની પરીક્ષા પૂર્વે આપણે કેવી તૈયારી કરીએ તો આપણને ઓછી મહેનતમાં વધારે માર્ક્સ મેળવી શકાય। વધારે માર્ક્સ મેળવવા માટે, કારણ કે અલ્ટિમેટલી આપણે આગળ એડમિશન માર્ક્સના આધારે મેળવવાનું છે, તો જેના વધારે માર્ક્સ એનું એડમિશન પહેલાં, તો ઓછી મહેનતે વધારે માર્ક્સ મેળવી શકાય, અથવા તો એને આપણી ભાષામાં કહેવાય કે ક્વિક રિવિઝન। પરીક્ષાના આગળના દિવસે આપણે શું તૈયાર કરવું, બરાબર છે? તો એના માટેનો આ વિડીયો છે, એના માટેનો અમારો એક પ્રયત્ન છે નાનકડો, જે વિદ્યાર્થીઓને લાભ આપી શકે। એના માટે સૌથી પહેલાં તમારી સ્ક્રીન ઉપર જે નવી ફિઝિક્સની બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ રાખેલી છે। બ્લુપ્રિન્ટમાં ટોટલ 4 યુનિટ છે, જેમાં ચેપ્ટર 1, 2, 3 25 માર્ક, ચેપ્ટર 4, 5, 6, 7 બીજા 25 માર્ક, ચેપ્ટર નંબર 8, 9, 10, 11 25 માર્ક, અને ચેપ્ટર 12, 13, 14 એમ 25 માર્ક, એટલે ટોટલ 25 માર્કના 4 યુનિટ છે, બરાબર। હવે એમાંથી પાર્ટ એ માંથી MCQ કેટલા પૂછાયેલા છે એ આપેલું છે, અને પાર્ટ બીની અંદર 2 ભાગ છે, જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે। આ વખતે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે બોર્ડની અંદર પેપર સ્ટાઇલ બદલાયેલી છે। બદલાયેલી પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે જે પેપર આવવાનું છે એ જનરલ વિકલ્પવાળું આવવાનું છે, જનરલ ઓપ્શનવાળું આવવાનું છે। એટલે અહીં બંને વસ્તુ મેન્શન કરેલી છે, જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે। હા, પણ એક ખાસ અગત્યની બાબત યાદ રાખવા જેવી, આ જે નમૂનારૂપ બ્લુપ્રિન્ટ છે એ નમૂનારૂપ બ્લુપ્રિન્ટ માત્ર નમૂનારૂપ પ્રશ્નપત્ર માટેની જ હોય છે। અન્ય પ્રશ્નપત્ર માટે બ્લુપ્રિન્ટ્સ બીજી હોઈ શકે છે। એટલે ઘણા વિદ્યાર્થીઓ અહીં માર ખાઈ જતા હોય છે કે આ બ્લુપ્રિન્ટ્સ પ્રમાણે એ લોકો તૈયાર કરીને જતા હોય છે, અને બોર્ડની પરીક્ષાની અંદર જે બ્લુપ્રિન્ટ્સ આવે એ બ્લુપ્રિન્ટનું પેપર કંઈક અલગ હોય છે, બરાબર? કારણ કે આ દરેક બ્લુપ્રિન્ટ પ્રશ્નપત્ર વાઇઝ ચેન્જ થતી હોય છે। હા, પણ બોર્ડનો નિયમ એવો પણ છે કે યુનિટ વાઇઝ ગુણભાર બદલાશે નહીં। એટલે કે ચેપ્ટર નંબર 1, 2, 3 એમાંથી 25 માર્કનું જ પૂછાશે, ચેપ્ટર 4, 5, 6, 7 યુનિટ 2 એમાંથી 25 માર્ક, ચેપ્ટર 8, 9, 10, 11 એમાંથી 25 માર્ક, અને 12, 13, 14 એમાંથી પણ 25 માર્ક। આ બદલાશે નહીં, બાકી બ્લુપ્રિન્ટ પ્રશ્નપત્ર વાઇઝ બદલાઈ શકે છે। એટલે કે કહેવાનો મતલબ એમ છે, સમજો કે ચેપ્ટર નંબર 1, 2, 3 આમાં જે પ્રમાણે તમને દેખાય છે એ પ્રમાણે ચેપ્ટર 1 માંથી 6 MCQ, ચેપ્ટર 2 માંથી 5 MCQ, ચેપ્ટર 3 માંથી 3 MCQ, બરાબર? આ પ્લસ માઇનસ થઈ શકે, પણ કેટલા MCQ પૂછવા, 2 માર્કના પ્રશ્ન, 3 માર્કના પ્રશ્ન, 4 માર્કનો પ્રશ્ન, કયા ચેપ્ટરમાંથી પૂછવો એ પેપર સેટર ઉપર આધાર રાખે છે। હા, પણ એટલું ચોક્કસ કે યુનિટ વાઇઝ ગુણભાર ક્યારેય બદલાતા નથી। એટલે આપણે યુનિટ વાઇઝ ગુણભારને મહત્ત્વ આપીશું, અને બ્લુપ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર ગમે ત્યારે બદલાઈ શકે છે। હા, પણ એક વસ્તુ બીજી પણ ધ્યાન રાખો કે મારા અનુભવો પ્રમાણે અને અત્યાર સુધી મેં જે પ્રમાણેના પેપર બ્લુપ્રિન્ટ્સ પ્રમાણેના જોયા છે એ પ્રમાણે હું તમને એવું ચોક્કસથી કહી શકીશ કે કયા ચેપ્ટરમાંથી અત્યાર સુધી 3 કે 4 માર્કના પ્રશ્નો વધારે પૂછાયેલા છે। બોર્ડની પરીક્ષામાં એમાંથી જ પૂછાશે એવું જરૂરી નથી, પણ મોસ્ટલી એમાંથી પૂછાતા હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ, ઓકે, જેમ કે યુનિટ નંબર 1 ચેપ્ટર 1, 2, 3 25 માર્કનું પૂછાશે। એમાંથી અત્યાર સુધી જેમ નવી ટેક્સ્ટ બુક આવી NCERTની આપણી, ત્યાર પછી જોઈએ
તો મોટા ભાગના પેપરોમાં ચેપ્ટર 2 અને ચેપ્ટર 3માંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે અને ચેપ્ટર 1માંથી 2 માર્કનો પ્રશ્ન અને 3 માર્કનો પ્રશ્ન પૂછાતા હોય છે નોર્મલી, બરાબર. હા, પણ 4 માર્કનો પ્રશ્ન ચેપ્ટર 2 અને ચેપ્ટર 3માંથી હોય છે. એવી જ રીતે યુનિટ નંબર 2, એમાં આપણે આગળ કીધું એ પ્રમાણે ચેપ્ટર 4, 5, 6, 7 ટોટલ 25 માર્ક. એમાંથી મોટા ભાગે ચેપ્ટર 7માંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે, બરાબર. કયા પ્રશ્નો છે એ આપણે આગળ જોઈશું. એટલે કે ટૂંકમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની લિસ્ટ પણ આપણી પાસે છે કે જે તમે છેલ્લે એન્ડ ટાઈમે જવા માટે પણ તૈયાર કરો તો પણ તમે સારા માર્ક્સ મેળવી શકો. એવી રીતે મોસ્ટલી ચેપ્ટર 5 છે, બહુ નાનકડું ચેપ્ટર છે, એટલે એમાંથી મોટા ભાગે 2 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે. એવી જ રીતે યુનિટ નંબર 3 ચેપ્ટર 8, 9, 10, 11 25 માર્ક. મોસ્ટલી મોટા ભાગે 4 માર્કનો પ્રશ્ન ચેપ્ટર 9માંથી. અત્યાર સુધી એકાદ વખત એવું બનેલું છે કે ચેપ્ટર 10માંથી પ્રશ્ન પૂછાયો હોય 4 માર્ક્સનો. યુનિટ નંબર 4 એમાં ચેપ્ટર 12, 13, 14 25 માર્ક અને એમાં પણ મોસ્ટલી ચેપ્ટર 14માંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે, જે મોટા પ્રશ્ન કે જે તમને પરીક્ષાની અંદર તમે લખો તો સીધા માર્ક્સ તમને મળી જાય, બરાબર. જેના લીધે તમારું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટમાં તમે વધારો કરી શકો અને સારા ગુણ મેળવી શકો. ઓકે, હવે આગળ છે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નોનું મારા અનુભવોના આધારે મેં એક લિસ્ટ તૈયાર કરેલું છે. એ લિસ્ટ તમારી સામે સ્ક્રીન ઉપર છે. પરીક્ષામાં જતા પહેલાં આટલા પ્રશ્નોનું રિવિઝન અવશ્ય કરી નાખવું. જેમ કે ચેપ્ટર નંબર 1 એમાંથી મેં 5 પ્રશ્નો લીધેલા છે, જેમાં પહેલો પ્રશ્ન છે કુલમનો નિયમ લખો અને તેનું સદિશ સ્વરૂપ મેળવો. આ પ્રશ્ન લગભગ અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં 2 થી 3 વખત પૂછાઈ ગયો છે, એટલે આગળ પણ પૂછાવાની શક્યતા વધારે છે. બીજો પ્રશ્ન છે ડાયપોલની અક્ષ પર આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો. એવી જ રીતે ડાયપોલની વિષુવ રેખા પર આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવો. આ બંને પ્રશ્ન સ્વતંત્ર રીતે 2 કે 3 માર્ક્સમાં પૂછી શકાય છે. એકાદ વખત બોર્ડની પરીક્ષામાં એવું પણ બનેલું છે કે બંને પ્રશ્ન ભેગા કરીને 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાયો હોય. જો આવા કિસ્સામાં બંને પ્રશ્ન ભેગા કરીને 4 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય તો એવામાં ખાસ કિસ્સાઓ લખવાની જરૂરિયાત નથી. ખાલી સૂત્ર મેળવી લો અને પછી એનો બીજો ભાગ લખી નાખો. એવી રીતે ચોથો પ્રશ્ન છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. ટોર્ક ટાઉ સદિશ બરાબર પી સદિશ ક્રોસ ઈ સદિશ. આ સૂત્ર મેળવવાનું સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર. અને છેલ્લે 5મો પ્રશ્ન છે અતિ લાંબા વિદ્યુત ભારિત તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવો, જે ગાઉસના નિયમનો પહેલો ઉપયોગ છે. એટલે આ 5 પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં જતા પહેલાં ચેપ્ટર નંબર 1માંથી દરેક વિદ્યાર્થીએ અવશ્ય તૈયાર કરવા અથવા તો ફટાફટ રિવિઝનમાં આ પ્રશ્નો એક વખત વ્યવસ્થિત રીતે જોઈ લેવા. એવી રીતે ચેપ્ટર નંબર 2માં બિંદુવત વિદ્યુત ભારના લીધે મળતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. બીજો પ્રશ્ન છે વિદ્યુત ડાયપોલના કારણે કોઈ બિંદુએ મળતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો અને તેના ખાસ કિસ્સાઓની ચર્ચા કરો. બરાબર. હવે જો પરીક્ષાની અંદર કોઈ પણ ખાસ કિસ્સાઓ પ્રશ્નમાં પૂછેલા હોય તો જ લખવા, નહીતર લખવાની જરૂરિયાત હોતી નથી. એ વધારાનું લખેલું ગણાય છે. એના વધારાના કોઈ માર્ક્સ વિદ્યાર્થી મિત્રને મળતા નથી. એટલે એવું લખાણ ટાળવાનું, જેથી કરીને આપણે નિયમિત સમયમાં પ્રશ્ન પૂર્ણ કરી શકીએ.
બરાબર. આ જે પ્રશ્ન છે આ પ્રશ્નની અંદર તમને વિવિધતા પણ જોવા મળી શકે છે. વિવિધતાની અંદર પહેલો 4 માર્કની અંદર આ પ્રશ્ન આવી રીતે પૂછાય કે ડાયપોલના કારણે કોઈ બિંદુ પાસે મળતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો અને તેના વિશિષ્ટ કિસ્સાઓની ચર્ચા કરો. અથવા તો પ્રશ્ન આવી રીતે પણ પૂછી શકાય કે ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખો, એટલે ડાયરેક્ટ સૂત્ર લખવાનું છે અને તેના ખાસ કિસ્સાની ચર્ચા કરો. એટલે માત્ર તેના ખાસ કિસ્સાઓ જ આપણે પરીક્ષાની અંદર લખવાના થાય. એટલે પ્રશ્ન ધ્યાનથી વાંચવાનો પહેલાં એક વખત કે શું કહેવા માગે છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો અધકચરો પ્રશ્ન વાંચીને આખું સૂત્ર પહેલાં તારવી લેશે અને પછી ખબર પડશે કે સૂત્ર તો ડાયરેક્ટ સ્વીકારવાનું હતું. તો આપણો જે ટાઈમ છે એ ટાઈમ બગડ્યો. જે વધારાનું લખાણ છે વધારાના લખાણના આપણને માર્ક્સ મળતા નથી. એટલે એ પણ ધ્યાન રાખવાનું કે ટાઈમ પીરિયડની અંદર તમારું પ્રશ્નપત્ર પૂર્ણ થઈ જવું જોઈએ. એટલે આ પ્રશ્ન 2 માર્કમાં પૂછી શકાય, 4 માર્કમાં પણ પૂછી શકાય. 4 માર્કમાં આખો પ્રશ્ન આવશે વિશિષ્ટ કિસ્સાઓ સાથે. 2 માર્ક્સની અંદર પૂછાય તો સૂત્ર લખો અને તેના ખાસ કિસ્સાઓની ચર્ચા કરો. આવી રીતે પણ આ પ્રશ્ન પૂછી શકાય છે. એવી રીતે ત્રીજો પ્રશ્ન છે, બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવેલ ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો અને તેના ખાસ કિસ્સાઓની ચર્ચા કરો. સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર માઇનસ P સદિશ ડોટ E સદિશ, આ સૂત્ર મેળવવાનું અને તેના ખાસ કિસ્સાઓની ચર્ચા કરવાની. મેં પહેલાં પણ કીધું ખાસ કિસ્સાઓ જો પરીક્ષાની અંદર પૂછ્યા હોય તો જ લખવાના, નહીતર લખવાની જરૂરિયાત હોતી નથી. ચલો ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે, સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર મેળવો. એટલે C બરાબર એપ્સાઇલોન 0A/D, આ સૂત્ર તારવવાનું થાય. બરાબર. એની અંદર યોગ્ય લખાણ લખવાનું, આકૃતિ દોરવાની થશે. બરાબર છે. અને એના પછી છે કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ સમજાવો. બરાબર. આમાં વિવિધતા જોવા મળી શકે પ્રશ્નપત્રમાં. કઈ રીતે? તો ખાલી શ્રેણી જોડાણ પૂછાય 2 માર્ક્સમાં, ખાલી સમાંતર જોડાણ પૂછાય 2 માર્ક્સમાં, અને જો બંને ભેગા પૂછાય તો 4 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછી શકાય. એક વખત એવું બોર્ડમાં બનેલું છે કે આ બંને ભેગા કરીને એટલે કે કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ સમજાવો, આ પ્રશ્ન 4 માર્કમાં પૂછાઈ ગયો. અથવા આ પ્રશ્ન આવી રીતે પણ પૂછી શકાય કે કેપેસિટરનું શ્રેણી જોડાણ અને કેપેસિટરના સમાંતર જોડાણ વચ્ચેનો તફાવત લખો. એટલે આ પ્રશ્ન તમારે તફાવતના સ્વરૂપમાં લખવાનો થાય. તફાવતના સ્વરૂપમાં તમે એના સૂત્ર લખી શકો. પછી એમાં વીજભાર બંનેમાં શેમાંથી સરખો રહે છે? તો આપણને ખબર હશે કે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર ઉપરનો વીજભાર સમાન હોય, સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય. એટલે આ બધા મુદ્દાઓ તમે તફાવતના સ્વરૂપમાં લખી શકો છો. ત્યાર પછી આગળ છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો. સંગ્રહિત ઉર્જાનું સૂત્ર એટલે U બરાબર Q²/2C. બરાબર. એ તારવવાનું થાય. એની સાબિતીની અંદર આવતા બધા જ પદ વ્યવસ્થિત લખવા, એમાં કોઈ શોર્ટકટ અપનાવવી નહીં. ઘણા વિદ્યાર્થીઓ સાબિતીમાં પહેલું સ્ટેપ લખતા હોય, એના પછી ડાયરેક્ટ 1 કે 2 સ્ટેપ લખીને ડાયરેક્ટ છેલ્લું સ્ટેપ લખી નાખતા હોય, તો એવા કિસ્સામાં પણ તમારા માર્ક્સ કપાઈ શકે છે. આવું ન થાય એટલા માટે સાદું રૂપ આપતી વખતે એના દરેકે દરેક સ્ટેપ સંપૂર્ણ રીતે લખાય, એનું કાળજીપૂર્વક ધ્યાન તમારે રાખવાનું છે. હવે ત્યાર પછી ચેપ્ટર નંબર 3માં પહેલો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ મેળવી ધાતુની વાહકતા અને અવરોધકતાનું સૂત્ર મેળવો. વાહકતા એટલે કે સિગ્મા, અવરોધકતા એટલે કે રો, એના સૂત્ર મેળવવાના. પછી છે આગળ મોબિલિટી સમજાવો. મોબિલિટીની અંદર ઘણી વખત મોબિલિટીનો એકમ MCQમાં પણ પૂછાય છે, એટલે એના દ્રષ્ટિકોણથી પણ આ થિયરી અગત્યની છે. પછી છે ઓમના નિયમની મર્યાદાઓ. ત્યાર પછી આગળ છે વિદ્યુત કોષનું શ્રેણી અને સમાંતર
જોડાણ સમજાવો. આમાં પણ વિવિધતા જોવા મળી શકે. આપણે ઉપર ચર્ચા કરી એ પ્રમાણે કાં તો માત્ર વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ, કાં તો માત્ર વિદ્યુત કોષનું સમાંતર જોડાણ 2 માર્ક્સમાં પૂછી શકાય, અથવા તો બંને થિયરી ભેગી કરીને 4 માર્કનો એક મોટો પ્રશ્ન બની શકે. ત્યાર પછી છે કિર્ચોફના બંને નિયમના વિધાન લખો. માત્ર વિધાન લખો કીધું છે, સમજાવવાનું નથી કીધું. એટલે આ બંને વિધાન તમારે બંને રીતે તૈયાર કરવાના. બંને રીતે એટલે કઈ રીતે સમજો. પરીક્ષામાં 1 માર્ક્સનો એક વિધાન હશે. વિધાન કમ્પ્લીટ જે પ્રમાણે ટેક્સ્ટબુકમાં આપેલા હોય છે એ પ્રમાણે લખવાના હોય છે, કારણ કે આ નિયમ છે. નિયમમાં કોઈ બાંધછોડ ચાલતી હોતી નથી. વાક્યરચના તમે તમારી રીતે બદલી શકતા નથી. વ્યાખ્યા હોય તો તમે બદલી શકો. નિયમ છે, નિયમમાં તમે કોઈ બાંધછોડ નહીં કરી શકો. એમાં જે પ્રમાણે આપેલું છે એ જ પ્રમાણે તમારે લખાણ હોવું જોઈએ. બીજી વસ્તુ, આ MCQમાં પણ પૂછી શકાય છે. કિર્ચોફનો પ્રથમ નિયમ અને કિર્ચોફનો બીજો નિયમ એ શેનું ઉદાહરણ પૂરું પાડે છે. તો આપણને ખબર છે કે કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું ઉદાહરણ છે અને કિર્ચોફનો બીજો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમનું ઉદાહરણ છે. ચલો, એવી રીતે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4માં છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણની ગતિની ચર્ચા કરો. બરાબર? એટલે કણ છે ને એ લંબરૂપે દાખલ થાય છે. ગતિની ચર્ચા કરો એટલે તમારે ત્રિજ્યા r નું સૂત્ર મેળવવાનું થશે. r બરાબર mv/qb. બરાબર? ત્યાર પછી આગળ છે બાયો સાવરનો નિયમ લખો અને સમજાવો. ત્રીજો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપની અક્ષ પરના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવું. પછી છે સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. બરાબર? આના જ પ્રશ્નની અંદર તમને જે સૂત્ર મેળવવાનું છે લખીને આપી દે. જેમ કે સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર છે B બરાબર μ0ni. બરાબર? આપણે જે સૂત્ર મેળવીએ છીએ એ સૂત્ર અતિ લાંબા સોલેનોઇડ માટે છે. એટલે ત્યાં એવું પણ હોઈ શકે કે અતિ લાંબા સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો એ B બરાબર μ0ni સૂત્ર જ આપણે મેળવવાનું છે. એમાં બીજો કોઈ ફરક આવતો નથી, કારણ કે આપણી ચોપડીમાં એક જ કેસ આપેલો છે સોલેનોઇડનો. પછી છે ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત, રચના, કાર્ય પદ્ધતિ અને તેનો ઉપયોગ સમજાવો. અને છેલ્લે છે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા સમજાવો. આ જે છેલ્લો પ્રશ્ન છે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા, આ બંને રીતે તૈયાર કરવાનો. બંને રીતે એટલે કે બોર્ડની પરીક્ષામાં 2, 3, 4 માર્કમાં પૂછી શકાય એ માટે, અને MCQ માટે પણ તૈયાર કરવાનો. જેમ કે આમાંથી ઘણી વખત MCQ એવું પૂછાતો હોય છે કે ગૂંચળામાં આટાની સંખ્યા બમણી કરવામાં આવે તો પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતામાં શું ફેરફાર થાય. બરાબર? તો યાદ રાખવાનું, આટાની સંખ્યા બમણી કરો તો પ્રવાહ સંવેદિતા બમણી થાય, વોલ્ટેજ સંવેદિતા બદલાતી નથી. આવા ટાઈપના પ્રશ્નો, આવા ટાઈપના MCQ બોર્ડની પરીક્ષામાં ભૂતકાળમાં પૂછાઈ ગયા છે. ત્યાર પછી આગળ છે ચેપ્ટર નંબર 5માં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા લખો. પછી છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ચુંબકીય ડાયપોલ માટે ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો અને તેના ખાસ કિસ્સાઓની ચર્ચા કરો. એનું સૂત્ર એટલે આપણને ખબર છે U બરાબર -m⁻B². આ તારવવાનું અને તેના ખાસ કિસ્સાઓની ચર્ચા કરવાની. ત્યાર પછી આગળ છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકત્વની સરખામણી. એટલે ચોપડીની અંદર, ટેક્સ્ટબુકની અંદર આના અમુક ટોપિક આપેલા છે સામસામે. જેમ કે તમે વાંચો ને તો અચળાંક તરીકે એક મુદ્દાની આપણે ચર્ચા કરી લઈએ. અચળાંક તરીકે સ્થિત વિદ્યુત શાસ્ત્ર હોય તો તેમાં 1/4πε0 આવે. તો ચુંબકત્વની અંદર આવશે μ0/4π. બરાબર? એટલે આવી રીતે એના તફાવત સ્વરૂપે એની સરખામણી આપેલી છે. એ મુદ્દા તૈયાર કરવાના. આ થિયરી બોર્ડની અંદર
2 વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે, એટલે આગળ પણ પૂછાવાની શક્યતાઓ છે. ત્યાર પછી આગળ છે મેગ્નેટાઇઝેશન એટલે શું. મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા વચ્ચેનો સંબંધ મેળવો. મેગ્નેટાઇઝેશન એટલે શું, આ જે પ્રશ્ન છે ખાલી એ MCQ માટે પણ તમારે તૈયાર કરવાનો રહેશે, અને એની વચ્ચેનો સંબંધ મેળવો, એ પણ થિયરી, IMP થિયરી છે. પછી છે ડાયામેગ્નેટિઝમ અને પેરામેગ્નેટિઝમ અને તેમની વચ્ચેનો તફાવત. આમાં આપણે 3 પ્રશ્નો વર્ણવી લીધા. માત્ર એટલું પૂછાય, ડાયામેગ્નેટિઝમ એટલે શું અને ડાયામેગ્નેટિક પદાર્થ સમજાવો. પેરામેગ્નેટિઝમ એટલે શું, પેરામેગ્નેટિક પદાર્થ સમજાવો. અને તફાવત સ્વરૂપે પણ આ પ્રશ્ન પૂછી શકાય. તો તમારે બધી રીતે તૈયાર કરો એટલે એની અંદર તફાવતના મુદ્દા ઓટોમેટિક આવી જ જતા હોય છે. આપણને ખાલી એ બાયફર્ગેટ કરવાના હોય છે પરીક્ષાની અંદર પૂછાય તો, કે આપણે એને કઈ રીતે લખીશું. તફાવત પૂછાય પરીક્ષાની અંદર તો 2 ભાગમાં જ હંમેશા લખવાનો. એવું નહીં કે પહેલાં ડાયામેગ્નેટિક લખી નાખ્યું, એના પછી પેરામેગ્નેટિક લખી નાખ્યું, એવું નહીં કરવાનું. તફાવત પૂછાય છે તો તફાવતના સ્વરૂપમાં 2 ભાગ પાડીને જ પ્રશ્નનો જવાબ હંમેશા લખવાનો આગ્રહ રાખવાનો. ચલો, ત્યાર પછી આગળ છે ચેપ્ટર નંબર 6, વિદ્યુત પ્રેરણની ઘટના સમજાવતો ચુંબક અને ગૂંચળા વચ્ચેની સાપેક્ષ ગતિનો પ્રયોગ. આ ટેક્સ્ટબુકની અંદર ફેરાડેનો અને હેનરીનો પહેલો પ્રયોગ છે. ચુંબક અને ગૂંચળાની ગતિ, એના પછી ટોટલ આપણી ટેક્સ્ટબુકમાં 3 પ્રયોગ આપેલા છે, પણ આ પહેલો પ્રયોગ છે એ પરીક્ષાની અંદર પૂછી શકાય તેવો છે 2 માર્ક્સની અંદર. ત્યાર પછી આગળ છે લેન્ઝનો નિયમ, ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે, સમજાવો. આ પ્રશ્ન ઓલરેડી પરીક્ષામાં એક વખત પૂછાઈ ગયો છે, એ ધ્યાનથી તૈયાર કરવાનો. પછી છે ત્રીજો પ્રશ્ન, ગતિકીય EMF E બરાબર BVL. બરાબર, E બરાબર BVL. B ચુંબકીય ક્ષેત્ર, V વેગ અને L એટલે લંબાઈ. ત્યાર પછી આગળ છે પ્રેરકત્વની સમજૂતી આપી તેનો એકમ અને તેનું પરિમાણ જણાવો. પ્રેરકત્વની સમજૂતી, આ 2 પ્રશ્ન છે ને, આ ચોથો અને 5મો પ્રશ્ન આ ચેપ્ટરના મોસ્ટ IMP પ્રશ્નો કહી શકાય. બરાબર, પ્રેરકત્વની સમજૂતી આપી તેનો એકમ અને પરિમાણ જણાવો. બીજો છે અન્યોન્ય પ્રેરકત્વની 2 વ્યાખ્યા લખો અને તે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે તે જણાવો અને તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો. એટલે 6થા ચેપ્ટરમાંથી ટોટલ આપણે 5 પ્રશ્નો તૈયાર કરવાના થશે. ચલો, ત્યાર પછી આગળ નેક્સ્ટ છે 6થા ચેપ્ટરમાંથી જ છે આત્મપ્રેરણ એટલે શું છેલ્લે, અને આત્મપ્રેરિત EMFનું સૂત્ર મેળવો. આત્મપ્રેરિત EMF એટલે E બરાબર -L ડેલ્ટા I/ΔT અથવા તો DI/dt. આ સૂત્ર આપણે મેળવવાનું થશે. ત્યાર પછી આગળ છે ચુંબકીય ઉર્જાનું સૂત્ર U બરાબર 1/2 Li². અને સૌથી છેલ્લે AC જનરેટરનો સિદ્ધાંત, રચના, આકૃતિ સાથે અને તેની કાર્ય પદ્ધતિ. જો આ પ્રશ્ન પૂછાય તો 4 માર્ક્સની અંદર પૂછી શકાય છે, અથવા તો MCQની અંદર AC જનરેટરનો સિદ્ધાંત પૂછાય. AC જનરેટરનો સિદ્ધાંત આવશે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ચલો, ત્યાર પછી આગળ ચેપ્ટર નંબર 7માં પહેલો પ્રશ્ન છે અવરોધકને લાગુ પાડેલ AC વોલ્ટેજના કિસ્સામાં વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવો. હવે જો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7ની અંદર છે ને કયો પ્રશ્ન પૂછાયો છે ને ખાસ ધ્યાન રાખવાનું. આખો પ્રશ્ન પહેલાં ધ્યાનથી વાંચવાનો, અંદર શું માગેલું છે એ પ્રમાણેનું જ લખાણ આપણે લખવાનું. કારણ કે 7મા ચેપ્ટરની અંદર છે ને અટપટા પ્રશ્નો બહુ છે. બરાબર, એટલે ઘણી વખત શું થાય કે જે આપણને આવડતું હોવા છતાં પણ જે માગ્યું છે એ લખવાનું રહી જાય, અને જે નથી માગ્યું એ આપણાથી ભૂલથી લખાઈ જાય તો એના માર્ક્સ મળતા નથી. એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે ચેપ્ટર નંબર 7ની અંદર શું માગેલું છે. બરાબર, બોર્ડની અંદર સ્પષ્ટ રકમ જ હોય છે, સ્પષ્ટ પ્રશ્ન જ લખેલો હોય છે. પ્રશ્નની અંદર જેટલું લખેલું છે એટલું જ તમારે લખવાનું છે. માનો કે પ્રશ્નની અંદર એવું લખેલું છે કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહનું સૂત્ર મેળવો, તો માત્ર આપણે પ્રવાહનું સૂત્ર મેળવીને એ પ્રશ્ન પૂર્ણ કરી દેવાનો. પછી એની અંદર ફેઝર ડાયાગ્રામ કે એની અંદર
ઓલ્ટરનેટિવ વાળો જે આલેખ આવે છે એ આલેખ એ દોરવાની જરૂરિયાત નથી, એના માર્ક્સ મળશે નહીં તમને. જો પેપરની અંદર પૂછ્યું હોય કે એના માટેનો આલેખ દોરો, વોલ્ટેજ અને પ્રવાહના આલેખ દોરો અને ફેઝર ડાયાગ્રામ દોરો, તો જ આપણે આલેખ અને ફેઝર ડાયાગ્રામ દોરીશું. એટલે ચેપ્ટર નંબર 7ના પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં ધ્યાનપૂર્વક વાંચવાના, જેટલું માગેલું છે એટલું જ લખવાનું, એનાથી વધારાનું આપણે લખવાનું નથી. અને ભૂલથી બીજું ન લખાઈ જાય એની પણ આપણે કાળજી રાખવાની છે. ચલો, તો એમાં પહેલો પ્રશ્ન છે, અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજના કિસ્સામાં પ્રવાહનું સૂત્ર મેળવો. હવે આમાં મેં લખેલું છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત દર્શાવતો આલેખ દોરો. પૂછ્યું છે તો આલેખ દોરવાનો. માત્ર આવું પૂછ્યું હોય કે ભાઈ પ્રવાહનું સૂત્ર મેળવો તો આલેખ દોરવાની જરૂરિયાત નથી. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહનું સૂત્ર મેળવો. મેં નમૂનારૂપ એક પ્રશ્ન એટલા માટે લીધેલો છે કે તમને ખબર પડે કે બંનેની અંદર ડિફરન્સ શું છે. આ બીજો પ્રશ્ન છે, એમાં આલેખ દોરવાનું નથી કીધું તો આપણે દોરીશું નહીં. પછી ત્રીજો છે, માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે તત્કાલીન પાવર અને સરેરાશ પાવરના સૂત્ર મેળવો. તો જો આ જે ત્રીજો પ્રશ્ન છે એની અંદર પ્રવાહનું સૂત્ર મેળવવાનું નથી, માત્ર કોનું સૂત્ર મેળવવાનું કીધું છે? પાવર, તત્કાલીન પાવર અને સરેરાશ પાવર. તો આવા કિસ્સામાં તમારે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર સીધા સ્વીકારી લેવાના હોય, એટલે કે સીધા લખી નાખવાના હોય, અને એના ઉપરથી તમારે પાવરનું સૂત્ર મેળવવાનું આવે, પાવરનું સૂત્ર તારવવાનું આવશે. એવું નહીં કે આખી થિયરી આપણે લખી નાખી, કારણ કે આમાં સ્પષ્ટતા નથી કરેલી લખો એમ. આમાં માત્ર સ્પષ્ટતા છે પાવરની, તો આપણે પાવરનું સૂત્ર જ મેળવીશું. પ્રવાહનું સૂત્ર મેળવવા માટેનો સમય આપણી પાસે બોર્ડની પરીક્ષામાં હોતો નથી. ચલો, ત્યાર પછી આગળ છે, માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવો. અને હા, આની અંદર છે ને, જેમ કે આમાં બીજો અને ત્રીજો પ્રશ્ન છે ને વિદ્યાર્થી મિત્રો, આ બંનેને ભેગા કરીને 4 માર્કનો પ્રશ્ન પણ પૂછી શકાય. એવી રીતે કેપેસિટર માટે પણ થાય કે કેપેસિટર માટે પ્રવાહનું સૂત્ર મેળવો, પાવરનું સૂત્ર મેળવો, વોલ્ટેજ અને પ્રવાહના આલેખ દોરો અને ફેઝર ડાયાગ્રામ પણ દોરો. આ પ્રશ્ન 4 માર્કનો થઈ ગયો. એટલે એ રીતે પૂછાય તો બધી જ વસ્તુ આપણે લખવી પડશે 4 માર્કના પ્રશ્નની અંદર. ત્યાર પછી આગળ છે ફેઝર ડાયાગ્રામ અને પાવરનું સૂત્ર મેળવો. બરાબર, આપણે ટેક્સ્ટબુકની અંદર ફેઝર ડાયાગ્રામ માટેની એક મેથડ આપેલી છે, એ મેથડ અને પાવરનું સૂત્ર મેળવો. હવે પાવરનું સૂત્ર છે ને, આ ચેપ્ટરનો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. આની અંદર પ્રશ્નમાં વિવિધતા જોવા મળે છે. 2 પ્રશ્ન પેરેલલી પૂછાય છે. કઈ રીતે? કે માત્ર પહેલાં લખ્યું હોય કે પાવરનું સૂત્ર મેળવો, એટલે આપણે પાવરનું સૂત્ર મેળવી લેવાનું, થિયરી પૂરી થઈ ગઈ. બીજામાં એવું લખેલું હોય છે કે પાવરનું સૂત્ર લખો અને તેના ખાસ કિસ્સાઓની ચર્ચા કરો. તો આપણે ટેક્સ્ટબુકમાં અલગ અલગ જે 4 ખાસ કિસ્સાઓ આપેલા છે, 4 ખાસ કિસ્સાઓ આપણે લખવાના. બરાબર, એ 4 માર્કમાં પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં ભૂતકાળમાં પૂછાઈ ગયો છે. ખાલી પાવરનું સૂત્ર લખો અને ખાસ કિસ્સાઓની ચર્ચા કરો. 4 ખાસ કિસ્સા છે, દરેક કિસ્સાનો 1 માર્ક્સ આપણને મળે છે. એ રોકડા માર્ક્સ હોય છે, પરીક્ષામાં એ માર્ક્સ જવા જોઈએ નહીં, કારણ કે બહુ સહેલું છે. પાવરના સૂત્ર મેળવવામાં થોડી તકલીફ થઈ શકે, કારણ કે આપણે બધા સ્ટેપ લખવાના હોય. બાકી આ ખાસ કિસ્સા પરીક્ષામાં પૂછાય તો એ એકદમ સહેલો પ્રશ્ન છે અને એકદમ નાનો પ્રશ્ન છે, ઓછા સમયમાં રોકડા માર્ક્સ લાવે એવો પ્રશ્ન છે. પણ પરીક્ષામાં ધ્યાન રાખવાનું કે કયો પ્રશ્ન પૂછાયો છે. પાવરનું સૂત્ર મેળવો એવું પૂછાયું છે કે ખાસ કિસ્સાની ચર્ચા કરો એવું પૂછાયું છે. જે પૂછાયું હોય એ જ આપણે લખીશું, એના સિવાયનો બીજો કોઈ પ્રશ્ન નહીં લખીએ. ચલો, ત્યાર પછી આગળ છે એસી પરિપથ માટે અનુનાદ સમજાવો અને એનો આલેખ દોરવાનો થાય. બરાબર, અનુનાદ પણ એક આઈએમપી થિયરી છે. ચલો, ત્યાર પછી આગળ છે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે તત્કાલીન પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના કળાનો સંબંધ ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવો. આ જે 7મો પ્રશ્ન છે એ 4 માર્ક્સની અંદર પૂછી શકાય એમ છે. મોટો પ્રશ્ન છે, એટલે એ પણ આપણે જતી વખતે એક વખત ખાસ ધ્યાનથી જોઈ લઈશું, કારણ કે એમાં ગાણિતિક સ્ટેપ વધારે છે.
એટલે આપણે છેલ્લે જતી વખતે ક્વિક રિવિઝનની અંદર આ પ્રશ્ન જોવો જરૂરી છે. 8મો પ્રશ્ન છે, એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવો અને તેના ખાસ કિસ્સાઓની ચર્ચા કરો. મેં અહીંયા જ આપણે પાવરનું સૂત્ર મેળવો ત્યારે આપણે આ પ્રશ્નની ચર્ચા કરી દીધી. પાવરનું સૂત્ર અને તેના ખાસ કિસ્સાઓની ચર્ચા. પછી આગળ છે છેલ્લે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરની અંદર તમને શું તારવવાનું પૂછાયું છે એ પ્રમાણે, માનો કે ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત, ટ્રાન્સફોર્મરની રચના પૂછાઈ હોય તો આપણે માત્ર એટલું જ લખીશું. અને માનો કે એવું પૂછાયું છે કે તેની કાર્યપદ્ધતિ પૂછાઈ હોય તો સિદ્ધાંત અને તેની રચના લખવાની કોઈ જરૂરિયાત નથી, આપણે ડાયરેક્ટ એની કાર્યપદ્ધતિ જ લખીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો ત્યાર પછી આગળ ચેપ્ટર નંબર 8, બહુ જ નાનકડું ચેપ્ટર, રોકડા માર્ક્સ અપાવે એવું ચેપ્ટર. આમાંથી ઓછું તૈયાર કરવાનું અને વધારે માર્ક્સ મેળવવાના. ભલે 2, 3, 4 માર્ક જ હશે પરીક્ષાની અંદર, પણ એકદમ ઓછું તૈયાર કરો ને તો આમાંથી માર્ક્સ આપણને મળી જાય. જેમ કે થિયરીમાં મોસ્ટલી 2 થિયરી પરીક્ષામાં પૂછાતી હોય છે. જેમ કે પહેલું છે મેક્સવેલના 4 સમીકરણ લખો. બરાબર, ગઈ વખતે જ બોર્ડની પરીક્ષામાં એ 4 સમીકરણો પૂછાઈ ગયા છે. અને છે મોસ્ટ આઈએમપી થિયરી, બહુ જ વખત પૂછાયેલી થિયરી, ચેપ્ટર નંબર 8માંથી વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતાઓ લખો. આવું પૂછાયું હોય પરીક્ષામાં. લાક્ષણિકતામાં તમે લગભગ 8 થી 10 લાક્ષણિકતાઓ લખી શકો છો, પણ આપણે બધી લાક્ષણિકતા પરીક્ષામાં લખવાની જરૂરિયાત નથી. 2 માર્કનો પ્રશ્ન છે તો આપણે 5 કે 6 લાક્ષણિકતાઓ બોર્ડની પરીક્ષામાં લખવી પડે. 4 લાક્ષણિકતાઓથી આપણું કામ પૂરું નહીં થાય, કારણ કે કદાચ ખોટી પડે એકાદી લાક્ષણિકતા, તો આપણે 2-3 લાક્ષણિકતાઓ વધારે લખીશું, જેથી આપણો માર્ક્સ ક્યાંય કપાય નહીં. ચલો ત્યાર પછી આગળ છે ચેપ્ટર નંબર 9. બહુ જ મોટું ચેપ્ટર છે, એટલે આપણે એમાંથી બહુ જ લિમિટેડ પ્રશ્નોનું સિલેક્શન કરેલું છે. જેમાંનો પહેલો પ્રશ્ન છે અંતર્ગોળ અરીસા માટેનું સૂત્ર તારવું. એટલે કે એનું સૂત્ર, અરીસાનું સૂત્ર બધાને આવડતું જ હશે. 1/v પ્લસ 1/u બરાબર 1/f. આ સૂત્ર તમારે મેળવવાનું થાય. પછી છે ગોલીય વક્રીભવનકારક સપાટી પાસે થતું વક્રીભવન સમજાવો અને -n1/u પ્લસ n2/v બરાબર n2 -n1/r. આ સૂત્ર મેળવો અથવા તો આ સૂત્ર સાબિત કરો. અથવા તો આ પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકાય, એક વક્રીભવનકારક સપાટી વડે થતું વક્રીભવન સમજાવો. તો તમારે આ જ સૂત્ર છેલ્લે સાબિત કરવાનું થશે. આજે પ્રશ્ન છે એ 4 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. એટલે એ પ્રમાણે તૈયાર કરવાનું, વ્યવસ્થિત આકૃતિ દોરવાની. આકૃતિના નામ નિર્દેશનમાં આપણે ધ્યાનથી, કારણ કે ઘણી વખત શું થતું હોય છે, અમે પેપર ચેક કરવા જઈએ ત્યારે આવું અમને જોવા મળતું હોય છે કે નામ નિર્દેશન અલગ કરેલા હોય અને અંદર લખાણમાં એ નામ નિર્દેશન ક્યાંય આવતા જ ના હોય. એટલે જે નામ નિર્દેશન કર્યા છે એ પ્રમાણેનું લખાણ હોય તો સાહેબને ચેક કરવામાં સરળતા પડે અને આપણે પૂરા માર્ક્સ મેળવી શકીએ. એક પણ માર્ક્સ આપણો કપાય નહીં. ત્યાર પછી આગળ છે લેન્સ મેકર્સનું સૂત્ર અને તેના પરથી લેન્સનું સૂત્ર મેળવો. બરાબર, આ પણ પ્રશ્ન 4 માર્ક્સમાં પૂછાય છે. લેન્સ મેકર્સનું સૂત્ર એ પણ ધ્યાનથી આપણે તૈયાર કરીશું. પછી સંપર્કમાં રહેલા 2 પાતળા લેન્સના સંયોજન માટે તેની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધવા માટેનું સૂત્ર. સંપર્કમાં રહેલા 2 લેન્સ છે એટલે એના માટે કેન્દ્ર લંબાઈ શોધવા માટેનું સૂત્ર 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. આ સૂત્ર આપણે સાબિત કરવાનું થાય. બરાબર, ત્યાર પછી આગળ મોસ્ટ આઈએમપી પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી અત્યાર સુધી 4 થી 5 વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. સમબાજુ પ્રિઝમ વડે થતું વક્રીભવન સમજાવી ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ A સૂત્ર મેળવો. બરાબર, આ પ્રશ્ન 2 માર્ક્સની અંદર ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. હમણાં જ આપણે કીધું 4 થી 5 વખત પૂછાઈ ગયો છે. અથવા તો આવું પણ પૂછાય I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા મેળવો. અને
વક્રી ભવનાંક માટેનું સૂત્ર n21 બરાબર સાઇન dm પ્લસ a બાય 2 છેદમાં સાઇન a બાય 2 આ સૂત્ર મેળવો. જો આખો પ્રશ્ન પૂછાશે તો 4 માર્કમાં હશે અને આ પ્રશ્ન પૂછાશે આટલે સુધી સાબિત કરો તો એ 2 માર્ક્સનો પ્રશ્ન હશે, 2 માર્કમાં પૂછી શકાશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે પ્રિઝમવાળો પ્રશ્ન ભૂલ્યા વગર પરીક્ષાની અંદર અચૂકથી તૈયાર કરવો. ચેપ્ટર નંબર 10 હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને સૂક્ષ્મ સમયના અંતે નવું તરંગ અગ્ર કેવી રીતે રચાય છે તે સમજાવો. હવે જો હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને નવું તરંગ અગ્ર કેવી રીતે રચાય છે તે સમજાવો. હવે જો આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો આપણી ટેક્સ્ટ બુકમાં તમને યાદ હોય તો 2 આકૃતિ આપેલી છે. એમાં એકમાં ગોળાકાર તરંગ અગ્ર લીધેલું છે અને બીજાની અંદર સમતલ તરંગ અગ્ર લીધેલું છે. તો તમે કોઈ પણ રીતે આ થિયરી લખી શકો. 2 માંથી એક જ લખવાની, બંને લખવાની જરૂરિયાત નથી. અથવા તો તમને એવું પૂછાય કે હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને ગોળાકાર તરંગ અગ્રની મદદથી સમજાવો કે નવું તરંગ અગ્ર કઈ રીતે રચાય. તો તમારે ફરજિયાતપણે ગોળાકાર તરંગ અગ્રવાળી આકૃતિ દોરવાની અને એનું લખાણ લખવાનું થાય. સમતલ તરંગ અગ્ર પૂછાય કારણ કે પર્ટિક્યુલર પૂછાયું છે, એટલે એમાં તમે ગમે તે લખાણ લખશો તો માર્ક્સ મળશે નહીં. એટલે ઘણી વખત બંને આવડતું હોય આપણને, પણ જો આપણે પ્રશ્ન બરાબર ના વાંચીએ તો આપણો માર્ક્સ કપાઈ જાય. એવું ન થાય એનું ધ્યાન રાખવાનું. ચલો ત્યાર પછી આગળ છે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું પરાવર્તન સમજાવો. હવે જો હાઇગેન્સના સિદ્ધાંતમાં બંને વસ્તુ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલી છે, પરાવર્તન અને વક્રીભવન. અહીં પરાવર્તનની વાત છે એટલે વક્રીભવનની આકૃતિ ના દોરાઈ જાય એ ધ્યાન રાખવાની, કારણ કે લગભગ બધી આકૃતિઓ સરખી જ છે. એટલે બીજી આકૃતિ બીજા પ્રશ્નમાં ના જાય એનું પણ કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું આપણે. પછી છે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરત પથ તફાવત અને કળા તફાવતના સ્વરૂપમાં મેળવો. અને બીજું આમાંથી આવો પણ પ્રશ્ન પૂછાય છે બંને વચ્ચેનો તફાવત. બંને વચ્ચેનો તફાવત એટલે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણનો તફાવત. તફાવતની અંદર આપણે એની તીવ્રતા લખી શકીએ. પછી એના માટેના અહીંયા લખ્યું છે એ પ્રમાણે કળા તફાવત અને પદ તફાવતના સૂત્ર લખી શકીએ આપણે. પછી આની અંદર યંગનો પ્રયોગ આકૃતિ સહ વર્ણવો. અને છેલ્લે છે વ્યતિકરણ ભાત અને વિવર્તન ભાત વચ્ચેનો તફાવત લખો. આની અંદર મારા ખ્યાલ પ્રમાણે પહેલો પ્રશ્ન, પછી ત્રીજો પ્રશ્ન અને 5મો પ્રશ્ન, આ 3 પ્રશ્ન પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા હોય છે. પછી છે ચેપ્ટર નંબર 11, એમાં પહેલો પ્રશ્ન છે ઇલેક્ટ્રોન ઉત્સર્જન એટલે શું, તેના પ્રકાર સમજાવો. તો ઇલેક્ટ્રોન ઉત્સર્જનના 3 પ્રકાર છે, તમને ખબર છે. 3 પ્રકાર લખવાના અને એના વિશે થોડી માહિતી આપવાની. પછી છે ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આપાત વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર સમજાવો. હવે જો ચેપ્ટર નંબર 11માં થિયરી તૈયાર કરો ત્યારે ટાઇટલ ધ્યાનથી વાંચજો, કારણ કે એક થિયરી બીજામાં, બીજાની થિયરી ત્રીજામાં જતી રહેવાની શક્યતાઓ છે. તમે જ્યારે તૈયાર કરો છો ત્યારે એક પ્રશ્ન તૈયાર કરો છો. આ એક પ્રશ્ન પરીક્ષાની અંદર તૈયાર કરવામાં સહેલો હોય છે, પણ જ્યારે પરીક્ષાની અંદર પૂછાય ને ત્યારે આપણને શું લખવું એની ખબર હોતી નથી. એટલે એવું ન થાય એનું પણ ધ્યાન રાખવાનું. કયો પ્રશ્ન છે, એની અંદર કયું લખાણ છે, કયો આલેખ છે, કારણ કે આલેખ પણ આમાં 3, 4, 5 આવે છે. એટલે એકનો આલેખ બીજામાં, બીજાનો આલેખ ત્રીજામાં ના જતો રહે એનું પણ આપણે ધ્યાન રાખીશું. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવામાં તરંગવાદની નિષ્ફળતા સમજાવો. એટલે કે તરંગવાદની મદદથી ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકાતી નથી. બરાબર, એ પ્રશ્ન લખવાનો, એનો જવાબ પ્રોપર લખવાનો. ચોથો છે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈનની સમજૂતી. આઇન્સ્ટાઈનની સમજૂતીવાળો પ્રશ્ન પરીક્ષા માટે IMP કહી શકાય. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી
આગળ છે હવે એમાં 11મા ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય એવો મારો ફેવરેટ પ્રશ્ન, ફોટોનની લાક્ષણિકતાઓ સમજાવો અથવા તો ફોટોનની લાક્ષણિકતાઓ લખો. બરાબર, લાક્ષણિકતાની અંદર એવી કઈ લાક્ષણિકતાઓ છે કે જેના આધારે ફોટોનને કણ તરીકે સ્વીકારેલું છે, એના મુદ્દાઓ આપણને આપેલા છે ટેક્સ્ટબુકની અંદર. એ મુદ્દાઓ તમારે આ પ્રશ્નની અંદર લખવાના થાય. ચેપ્ટર નંબર 12, આમાં બહુ જ ઓછા પ્રશ્ન છે અને મોટા ભાગે આમાંથી જ પ્રશ્ન પૂછાતો હોય છે બોર્ડની પરીક્ષામાં. પહેલો પ્રશ્ન છે બોહર પરમાણુ મોડેલની 3 સ્વીકૃતિઓ. બરાબર, બોહરે પરમાણુ મોડેલ આપ્યું, એમાં કઈ 3 સ્વીકૃતિઓ પહેલેથી એમણે લીધેલી હતી. એ 3 સ્વીકૃતિઓ જો પરીક્ષામાં પૂછે તો ખાલી સ્ટેટમેન્ટ જ લખવાના છે, બાકી કંઈ નથી લખવાનું. એની સમજૂતી આપણી ચોપડીમાં આપેલી છે થોડી નાની નાની, પણ એ તમે પરીક્ષામાં ના લખો તો ચાલે, કારણ કે પ્રશ્ન છે એની સ્વીકૃતિ લખો, સમજાવો એવું પ્રશ્ન નથી. ત્યાર પછી આગળ છે nમી કક્ષાની ત્રિજ્યા Rn બરાબર n²h²ε0 πm e². આ સૂત્ર સ્વીકારીને ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર મેળવો. બરાબર, કુલ ઉર્જાનું સૂત્ર આપણને બધાને ખબર છે, કારણ કે દાખલામાં પણ આ સૂત્ર બહુ મોસ્ટ આઈએમપી છે. En બરાબર -13.6/n² eV. આ સૂત્ર આપણે સાબિત કરવાનું થશે આ પ્રશ્નમાં. છેલ્લે છે આયનીકરણ ઉર્જા અને ઉત્તેજન ઉર્જા સમજાવો. બરાબર, એટલે ચેપ્ટર નંબર 12ની અંદર 3 કે 4 પ્રશ્નો છે. તમે આ પ્રશ્નો જો છેલ્લે રિવિઝન કરી લેશો તો મને નથી લાગતું કે આમાંથી કોઈ 12નો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય. એવી રીતે ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસની બંધન ઉર્જા સમજાવો. પછી છે ન્યુક્લિયર બળ વિશે ટૂંક નોંધ લખો. ત્રીજો પ્રશ્ન છે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. બરાબર, એટલે વિખંડન પ્રક્રિયા ઉદાહરણ સાથે એટલે એ વિખંડન પ્રક્રિયાઓના ઉદાહરણ પણ આપણી ચોપડીમાં આપેલા છે 3 કે 4. એ પ્રક્રિયાઓ તમારે પરીક્ષામાં લખવી પડે, એટલે એ પણ પ્રક્રિયાઓ પણ ખાસ તૈયાર કરવાની. પ્રક્રિયાઓ 2 રીતે તમારે તૈયાર કરવાની થશે. એમાં ઘણી વખત એવું પણ પૂછાય છે કે એમસીક્યુમાં આપેલી પ્રક્રિયાઓ પૂર્ણ કરો. બરાબર, એટલે વિખંડન પ્રક્રિયા તમારે 2 રીતે તૈયાર કરવાની. થિયરી રીતે તો તૈયાર કરવાની છે જ, પણ સાથે સાથે એમસીક્યુની રીતે પણ એ તૈયાર કરવાની રહેશે. ચલો, ત્યાર પછી આગળ છે સૂર્યમાં ચાલતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સમજાવો. હવે જો સૂર્યમાં ચાલતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે ને, એ પણ તમારે 2 દ્રષ્ટિકોણથી તૈયાર કરવાની રહેશે. 2 કે 3 માર્ક્સમાં પૂછી શકાય એના માટે. અને એમાં જે 4 અલગ અલગ પ્રક્રિયાઓ આપી છે એ 4 અલગ અલગ પ્રક્રિયાઓ એમસીક્યુ તરીકે પૂછી શકાય એના માટે. પછી એમાંથી એક પ્રશ્ન એવો પણ આવે કે સૂર્યમાં ચાલતી જે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે, જેને આપણે પ્રોટોન પ્રોટોન ચક્ર કહીએ છીએ. બરાબર, એમાં એક ચક્ર દીઠ અથવા તો એક સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા છૂટી પડશે. બરાબર, એની ગણતરી આપણી ટેક્સ્ટબુકમાં નાની અમથી આપેલી છે. બરાબર, તો એ પણ એમસીક્યુ માટે તૈયાર કરવાનું. એટલે આ 2 રીતે તૈયાર કરવાનું થશે, 2 માર્કમાં અને એમસીક્યુ માટે. એવી રીતે હવે ચેપ્ટર નંબર 14. ચેપ્ટર નંબર 14માં પી પ્રકાર અને એન પ્રકારના અર્ધવાહક. તો પી પ્રકારના અને એન પ્રકારના અર્ધવાહકમાં જો 2 માર્કમાં પૂછાય તો પી પ્રકાર અને એન પ્રકાર અલગ અલગ પૂછી શકાય. 4 માર્કમાં પ્રશ્ન ભેગો કરે તો બંને લખવાનું થાય, એટલે 2 માર્ક 4 માર્ક બંને માટે આ પ્રશ્ન તૈયાર કરવાનો. પછી છે પી પ્રકાર અને એન પ્રકારના અર્ધવાહક વચ્ચેનો તફાવત. તફાવત પૂછાય તો 2 માર્ક્સમાં પૂછાશે. એટલે એમાં શું તફાવત છે, મેજોરિટી ચાર્જ કેરિયર કોણ છે, માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ છે, એ બધું તમારે લખવાનું થશે. પછી છે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. આમાં પણ ઉપરની જેમ જ જો એકલું ફોરવર્ડ બાયસ પૂછાય છે તો 2 માર્કનો પ્રશ્ન, રિવર્સ બાયસ પૂછાય છે તો 2 માર્કનો પ્રશ્ન, બંનેને ભેગા કરીને પૂછે તો 4 માર્કનો પ્રશ્ન. અને છેલ્લે છે અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર. આમાં પણ એમ જ અર્ધ તરંગ રેક્ટિફાયર 2 માર્ક, પૂર્ણ તરંગ રેક્ટિફાયર 2 માર્ક, બંનેને ભેગા કરે તો આઈ થિંક 4 માર્કમાં પૂછી શકાય. બરાબર, એટલે આ હતા આપણા 1 થી 14 ચેપ્ટરની અંદર
પૂછી શકાય તેવા અગત્યના પ્રશ્નોની લિસ્ટ. આમાંથી જ પ્રશ્નો પૂછાશે એવું જરૂરી નથી, પણ આપણે પરીક્ષાની આગળ ક્વિક રિવિઝનની અંદર શું તૈયાર કરવું, તો આટલા પ્રશ્નો આપણે તૈયાર કરી શકીએ કે જેથી કરીને આપણું ઓવરઓલ રિવિઝન થઈ જાય. કારણ કે પરીક્ષાની આગળ એવો માહોલ હોય છે કે આપણે બધી વસ્તુઓ તૈયાર ના પણ કરી શકીએ. તો ફટાફટ ક્વિક રિવિઝનની અંદર શું તૈયાર કરવું, તો આટલા પ્રશ્નો તૈયાર આપણે કરી શકાય. બીજી વસ્તુ કે દાખલાઓનું લિસ્ટ આની અંદર નથી, કારણ કે કયો દાખલો પરીક્ષામાં પૂછાશે એની કોઈ ગેરંટી હોતી નથી. બીજી વસ્તુ કે દાખલાઓની અંદર અમુક દાખલાઓ, અત્યાર સુધી આપણે બોર્ડની પેપર સ્ટાઇલ જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો પેપર સ્ટાઇલની અંદર દાખલાઓની અંદર અમુક ડિજિટ ચેન્જ કરેલા આવે છે. તો એ ડિજિટ કયા ચેન્જ થઈ ગયા છે એ પણ ધ્યાન રાખવાનું. એનું કારણ કે ત્યાં પેપર સેટર તમારું એ નોલેજ ચેક કરવા માગતા હોય છે કે તમે કેટલું ગોખીને આવ્યા છો અને કેટલું સમજીને આવ્યા છો. એટલે દાખલાઓ તૈયાર કરતી વખતે આપણી સામે એની રકમ પણ હોવી જોઈએ, તો આપણને ખબર પડે રકમ વાંચીને કે દાખલામાં શું કહેવા માગે છે અને આપણે કઈ રીતે દાખલો ગણીએ છીએ. દાખલાઓના કિસ્સામાં બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, એકમ લખવાના ભૂલવાના નહીં. કારણ કે એકમ નથી લખતા તો એનો અડધો માર્ક્સ કાપી લેવામાં આવે છે. બરાબર. બીજી એક વસ્તુ, કોઈ પણ વિદ્યાર્થી મિત્રએ ક્યારેય એવું નહીં માની લેવાનું કે 2 માર્કમાં હંમેશા થિયરી જ પૂછાશે અને 3 માર્ક્સના પ્રશ્નમાં હંમેશા દાખલાઓ જ પૂછાશે. જો કોઈ મોટી થિયરી હોય તો એ 3 માર્કમાં પૂછાતી હોય છે, અને જો કોઈ નાનો દાખલો હોય તો એ 2 માર્ક્સમાં પણ પૂછાતો હોય છે. એવો કોઈ ક્રાઇટેરિયા નથી કે 2 માર્ક્સમાં માત્ર થિયરી જ પૂછવી અને 3 માર્ક્સમાં માત્ર દાખલા જ પૂછવા. એવું કોઈ જગ્યાએ ક્યાંય લખાણ આપણી બ્લુ પ્રિન્ટની અંદર આપેલું નથી. એટલે ઘણા વિદ્યાર્થીઓ માની લેતા હોય છે પોતાની રીતે કે આપણે 2 માર્ક્સમાં બધી થિયરી જ પૂછાશે અને 3 માર્ક્સમાં બધા દાખલા જ પૂછાશે. ના, એવું જરૂર નથી. બરાબર. ભૂતકાળમાં બોર્ડની પરીક્ષામાં ઘણી બધી વખત એવું બની ચૂક્યું છે કે 2 માર્ક્સની અંદર દાખલા પૂછાયા હોય અને 3 માર્ક્સની અંદર થિયરી પૂછાઈ હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે એ ભૂલ ક્યારેય નહીં કરીએ. મોટી થિયરી 3 કે 4 માર્કમાં પૂછી શકાય, નાનો દાખલો હોય તો એ 2 માર્ક્સમાં પણ પૂછી શકાય. ત્યાર પછી આગળ છે હવે કે આપણે માનો કે છેલ્લે કયા ચેપ્ટરનું રિવિઝન કરીએ તો આપણે વધારે માર્ક્સ મેળવી શકીએ. કારણ કે અલ્ટિમેટલી મેં પહેલાં જ કીધું વિડીયોની શરૂઆતમાં કે આપણે ગોલ વધારે માર્ક્સ મેળવવાનો છે, કારણ કે જેના વધારે માર્ક્સ એનું એડમિશન વહેલા થશે. બરાબર. તો અહીંયા મેં મારી રીતે એક લિસ્ટ બનાવેલું છે. આ 6 ચેપ્ટર છે. આ 6 ચેપ્ટરમાંથી ટોટલ 14 ચેપ્ટર છે આપણે. પણ જો આ 6 ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરવામાં આવે, વ્યવસ્થિત એટલે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણો માર્ક્સ કપાવવો જોઈએ નહીં. તો આ 6 ચેપ્ટરમાંથી તમે 40થી 50 માર્ક્સ આરામથી મેળવી શકશો. કારણ કે અત્યારે તો આપણી પાસે જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલ ઓબ્જેક્ટિવવાળી છે, એટલે કે ટૂંકમાં જનરલ ઓપ્શન છે. જેમ કે 2 માર્કના પ્રશ્નો છે તો એમાં 12 પ્રશ્ન પૂછાવાના છે, એમાંથી આપણે 8 લખવાના છે. 3 માર્કના પ્રશ્નો છે તો એ 9 પૂછાવાના છે, એમાંથી આપણે 6 લખવાના છે. 4 માર્કના પ્રશ્ન છે એ આપણે 6 પૂછાવાના છે, એમાંથી આપણે 4 લખવાના છે. બરાબર. તો હવે કયા ચેપ્ટર તૈયાર કરો તો આપણે વધારે માર્ક્સ મેળવી શકીએ, અથવા તો કયું ચેપ્ટર ઓછી મહેનતે તૈયાર થઈ જાય. તો એમાં પહેલા છે ચેપ્ટર નંબર 5, જે અત્યાર સુધીના એનાલિસિસ પ્રમાણે બોર્ડની પરીક્ષામાં 3 થી 4 માર્ક્સનું આવતું હોય છે, કારણ કે થોડું તૈયાર કરો અને વધારે માર્ક્સ લાવો. એવી રીતે ચેપ્ટર નંબર 8, તો એ પણ લગભગ 3 થી 4 માર્કનું પૂછાતું હોય છે. પછી આપણા પાછળના ચેપ્ટર જે બધા નાના છે, આ બધા જ ચેપ્ટરોની અંદર ફાયદો શું છે કે દાખલાઓનું પ્રમાણ બહુ ઓછું છે. બીજા બધા ચેપ્ટરની અંદર દાખલાઓનું પ્રમાણ બહુ વધારે છે. બરાબર. આ ચેપ્ટરની અંદર દાખલાઓનું પ્રમાણ ઓછું છે. તો ચેપ્ટર નંબર 11 લગભગ 8 થી 10 માર્ક, કારણ કે જનરલ ઓપ્શન સાથે તમે ગણો તો તમને આ ચેપ્ટરમાંથી આટલું લખવાનું આરામથી મળી જાય. એવી રીતે ચેપ્ટર નંબર 12 8 થી 10 માર્ક, ચેપ્ટર નંબર 13 8 થી 10 માર્ક અને ચેપ્ટર નંબર 14 12 થી 10 માર્ક. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે આ 6 ચેપ્ટર એવા છે જે રોકડિયા માર્ક્સ મળે એવા છે. બરાબર. એની અંદર
તમે થોડી મહેનત કરી હોય તો આરામથી તમને માર્ક્સ મળે. બીજી વસ્તુ એવું છે કે માનો કે કોઈ પ્રશ્ન, કોઈ થિયરી છે આપણને નથી આવડતી, બરાબર છે, તો એને વિષય વસ્તુને લગતું તમારે કંઈકનું કંઈક લખાણ લખવું જોઈએ. સાવ ગપ્પા નહીં મારવાના. વિષય વસ્તુને લગતું કંઈક લખાણ લખવું જોઈએ કે જેથી કરીને પરીક્ષક તમને અડધો કે 1 માર્ક્સ આપી શકે. 4 માર્ક્સનો પ્રશ્ન હોય તો આપણે વિષય વસ્તુને લગતું કંઈક લખ્યું હોય તો પેપર ચેકર આપણને 1 કે અડધો માર્ક્સ આપી શકે. એની અંદર પણ કંઈ જ નથી લખતા તો એનો કોઈ માર્ક્સ પરીક્ષામાં મળતો નથી. બરાબર, એટલે આ 6 ચેપ્ટર આપણે ધ્યાનપૂર્વક તૈયાર કરીશું. કયા ચેપ્ટર છે ફરીથી આપણે એક વખત જોઈ લઈએ. ચેપ્ટર નંબર 5 3 થી 4 માર્ક, ચેપ્ટર નંબર 8 3 થી 4 માર્ક, ચેપ્ટર નંબર 11 8 થી 10 માર્ક, ચેપ્ટર નંબર 12 8 થી 10 માર્ક, ચેપ્ટર નંબર 13 8 થી 10 માર્ક અને ચેપ્ટર નંબર 14 10 થી 12 માર્ક્સ. બરાબર, આ બધા રોકડિયા માર્ક્સ કહેવાય. બરાબર, આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી એ ચર્ચા હતી માત્ર પાર્ટ બીની ચર્ચા. બરાબર, આપણું જે ક્વેશ્ચન પેપર છે એ ક્વેશ્ચન પેપર પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગમાં છે. જેમ કે પાર્ટ એની અંદર એમસીક્યુ આવવાના છે અને પાર્ટ બીની અંદર સેક્શન એ, બી અને સી. તો સેક્શન એ, બી અને સીની અંદર કઈ રીતે ઓછી મહેનત કરીએ આપણે તો આપણે વધારે માર્ક્સ મેળવી શકીએ એની ચર્ચા કરી. હવે પાર્ટ એની અંદર એમસીક્યુ પોર્શન છે. આ એમસીક્યુ પોર્શનની અંદર આપણે કેવી રીતે મહેનત કરીએ તો આપણે વધારે માર્ક્સ મેળવી શકીએ. બરાબર, જ્યારથી એનસીઆરટીનો સિલેબસ એપ્લાય થયો છે ત્યારથી ટેક્સ્ટબુકની અંદર કોઈ એમસીક્યુ આપેલા નથી. ફિઝિક્સમાં તો નથી જ. બરાબર, તો હવે આપણે એમસીક્યુ ક્યાંથી કરવા, કેટલા એમસીક્યુ કરવા, કયા ટાઈપના એમસીક્યુ કરવા, તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, આપણે બોર્ડની પરીક્ષામાં 60 મિનિટનો સમય મળે છે 50 એમસીક્યુ સોલ્વ કરવા માટે. એટલે બોર્ડવાળા જે પેપર સેટર છે એ પેપર સેટરે એવા જ એમસીક્યુ મૂકેલા હશે કે જે તમે 60 મિનિટમાં 50 એમસીક્યુ સોલ્વ કરી શકો. એટલે એનો મતલબ એમ થાય કે કોઈ બહુ મોટી ગણતરીવાળો એમસીક્યુ પરીક્ષામાં હશે નહીં. આપણે એવું માનીને ચાલી શકીએ. પૂછાય તો આપણે એનો વિરોધ નથી કરી શકતા, પણ પૂછાતા નથી હોતા. કારણ કે જે પેપર સેટર છે એમને પણ ખબર છે કે 1 કલાકના ટાઈમમાં 50 એમસીક્યુ પૂરા થવા જોઈએ. બરાબર, તો એમાં કયા ટાઈપના એમસીક્યુ પૂછાય છે, અત્યાર સુધી ક્યાંથી અને કેવી રીતે એમસીક્યુ પૂછાયા છે એની એક આપણે નાનકડી ઝલક મેળવી લઈએ. કારણ કે એમસીક્યુ એટલે રોકડિયા માર્ક છે, 50 એમસીક્યુ છે. અને બોર્ડની પરીક્ષામાં એક બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી. ગુજકેટ, જી કે નીટની પરીક્ષામાં જેમ નેગેટિવ માર્કિંગ હોય છે તેમ બોર્ડની પરીક્ષામાં એમસીક્યુમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી. એટલે દરેક વિદ્યાર્થી 50 એમસીક્યુ ફરજિયાતપણે ટીક કરીને આવશે. ભલે ખોટો પડશે, નહીં લખો, નહીં ટીક કરો તો પણ ખોટો જ પડવાનો છે. પણ જો આપણે ટીક કર્યો અને ભગવાનના ભરોસે કદાચ એમસીક્યુ સાચો પડી જાય તો આપણને માર્ક્સ મળવાનો છે. નથી ટીક કર્યા તો નથી જ મળવાના માર્ક્સ. એટલે દરેક વિદ્યાર્થીઓને મારી ખાસ અપીલ છે કે એમસીક્યુ બધા જ ટીક કરીને આવે. ચલો, હવે તો પાર્ટ એની અંદર અત્યાર સુધી મારું જે એનાલિસિસ છે, મેં અત્યાર સુધીના જે પેપર હોય એનું એનાલિસિસ કર્યું હોય તો જે એમસીક્યુ પૂછાય છે એ એમસીક્યુ ટેક્સ્ટબુક બેઝ હોય છે. હવે તમને એમ થાય કે ટેક્સ્ટબુકમાં તો એમસીક્યુ આપેલા નથી, તો ટેક્સ્ટબુક બેઝ એમસીક્યુ કઈ રીતે, તો એની એક હમણાં 1-2 ઉદાહરણ લઈ લઈએ એટલે તમને વધારે ખબર પડી જાય કે ટેક્સ્ટબુક બેઝ એમસીક્યુ ટેક્સ્ટબુકમાંથી કઈ રીતે પૂછાય છે. પછી એવી રીતે એમસીક્યુ માટે એનસીઆરટી એક્ઝામ્પલર. બરાબર, એનસીઆરટી એક્ઝામ્પલર નામની એક બુક આવે છે. ઘણી બધી રેફરન્સ બુકની અંદર આ એનસીઆરટી એક્ઝામ્પલર સોલ્યુશન સાથે આપેલા હોય છે. બરાબર છે, તો એ એમસીક્યુ પણ આપણે તૈયાર કરવા. બરાબર, અને ટેક્સ્ટબુકમાંથી કઈ રીતે એમસીક્યુ પૂછાય છે એની આપણે એક નાનકડી ઝલક મેળવી લઈએ. મેં 2-3 એમસીક્યુ અહીં બોર્ડ ઉપર લખેલા છે એટલે તમને આઈડિયા આવશે કે કયા ટાઈપના એમસીક્યુ પરીક્ષામાં પૂછાય, જેથી કરીને આપણે એ એમસીક્યુની તૈયારી કરી શકીએ. જેમ કે પહેલું છે ચેપ્ટર નંબર 1, આપણો સ્વાધ્યાયનો દાખલો છે, જેમાં આ છે KE² / GMEMP નું
પારિમાણિક સૂત્ર લખો અથવા તો પારિમાણિક સૂત્ર મેળવો. બધાને આનો જવાબ ખબર જ હશે, M0 L0 T0 A0. બરાબર. આ MCQ આપણે સ્વાધ્યાયમાંથી લીધેલો છે. બરાબર. આ MCQ લગભગ બોર્ડની પરીક્ષામાં 2 વખત પૂછાઈ ગયો છે. એવી જ રીતે ચેપ્ટર નંબર 1માં શરૂઆતમાં આગળના જે થોડી સમજૂતી વિદ્યુતભાર માટેની આપેલી છે એમાં આવું એક સેન્ટેન્સ છે વચ્ચેથી કે પદાર્થમાં N1 જેટલા ઇલેક્ટ્રોન અને N2 જેટલા પ્રોટોન આવેલા છે તો પદાર્થ પરનો વિદ્યુતભાર કેટલો થાય. તો જો N1 જેટલા ઇલેક્ટ્રોન હોય તો પદાર્થ પરનો ઋણ વીજભાર કેટલો આવશે? તો પદાર્થ પરનો ઋણ વીજભાર આવશે -N1e. અને N2 જેટલા પ્રોટોન હોય તો એના ઉપરનો ધન વીજભાર કેટલો આવશે? +N1e. તો ટોટલ વીજભાર કેટલો થશે એ શોધવા માટે બંનેનો સરવાળો કરો. સોરી, અહીંયા N2 આવશે. બંનેનો સરવાળો કરો એટલે આવશે N2e -N1e. E કોમન કાઢી નાખો તો N2 -N1 × E. આ એનો જવાબ છે. પછી આમાં શું કરે પેપર સેટર? N1 અને N2 ની સંખ્યા બદલી નાખે, જગ્યા બદલી નાખે. એટલે કઈ રીતે? ઇલેક્ટ્રોન જે N1 છે ને એના બદલે શું પૂછાય? તો એના બદલે N2 પૂછાય. અહીં N2 છે એના બદલે શું પૂછાય? તો કે N1 પૂછાય. એ ધ્યાન રાખવાનું આપણે ખાસ. તો આ જવાબ બદલાઈ જશે. બરાબર. ચલો, એટલે આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. પછી આગળ છે ચેપ્ટર નંબર 2માંથી આપણે 1-2 ઉદાહરણ લીધા છે. કેપેસિટર વાળી જે થિયરી છે, કેપેસિટર વાળું સૂત્ર આપણે સાબિત કરીએ. C = ε0A/d. એના પછી આપણને 2 નાની નાની ગણતરીઓ આપેલી છે ટેક્સ્ટ બુકની અંદર. એ નાની નાની ગણતરીઓ તમને પરીક્ષામાં MCQ માટે પૂછી શકાય છે. જેમ કે આમાં 2 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે A = 1 મીટર સ્ક્વેર અને D = 1 mm એટલે કે 1 મિલીમીટર હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ મેળવો. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ મેળવો એટલે સૂત્ર આપણે લખીશું C = ε0A/d. આમાં કિંમત જ મૂકવાની છે. કિંમત મૂકો એટલે આપણને જવાબ સીધો મળી જશે. એવી જ રીતે બીજો પ્રશ્ન છે કે વ્યવહારમાં 1 ફેરેડેનું કેપેસિટર બનાવવું છે તો આ માટે જરૂરી પ્લેટનું ક્ષેત્રફળ ગણો. અને એમાં D બરાબર શું લેવાનું છે? 1 સેન્ટીમીટર. સૂત્ર તો આ જ લાગુ પડશે. આમાં C બરાબર શું લખીશું આપણે? 1 ફેરાડે. D બરાબર 2 પ્લેટ વચ્ચેનું અંતર આપણે લખીશું 1 mm. મિલીમીટરને મીટરમાં ફેરવી દેજો. ε0 અચળ છે જેની કિંમત છે 8.85 × 10⁻12. એટલે સાદું રૂપ આપો એટલે છેલ્લે પ્લેટનું ક્ષેત્રફળ એ મળી જશે. બરાબર. એટલે આ ટાઈપના MCQ, આ બધા ટેક્સ્ટ બુકના જ છે, બહારનો એકેય પ્રશ્ન નથી. આ ટાઈપના MCQ બોર્ડની પરીક્ષાની અંદર ટેક્સ્ટ બુકમાંથી પેપર સેટર સેટ કરતા હોય છે. પછી હજી બીજા પ્રશ્નની વાત કરીએ તો ચેપ્ટર નંબર 3માં સ્વાધ્યાયનો પહેલો દાખલો, બેટરીમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ. આ પણ બોર્ડની પરીક્ષામાં MCQમાં પૂછાઈ ગયેલો છે. બરાબર. ત્યાર પછી હજી જો MCQની બીજી વાત કરીએ તો ચેપ્ટર નંબર 14માં એક જ ચેપ્ટર આપણી પાસે એવું છે કે જેમાં સ્વાધ્યાયમાં MCQ આપેલા છે. લગભગ 6 કે 7 MCQ છે. બરાબર. એ 6 કે 7 MCQમાંથી અત્યાર સુધી પરીક્ષામાં પૂછાયેલા છે MCQ. ચેપ્ટર નંબર 14માંથી જે પણ MCQ પૂછાય એમાં મોટા ભાગના MCQ આ 6 MCQમાંથી જ હોય છે. એટલે વારંવાર રિપીટ થાય છે. તો તમને એવી ખબર હોવી જોઈએ કે આપણે આ MCQ તૈયાર કરીને જઈએ તો 4 MCQમાંથી 2 કે 3 MCQ તો તમને લખવા માટે મળી જ જશે. એના બહારના નહીં જ હોય. બરાબર. એટલે આ ચેપ્ટર નંબર 14ના MCQ તમારે આ રીતે તૈયાર કરવાના. તેમજ બીજા જે ચેપ્ટર છે એ બીજા ચેપ્ટરની અંદર પણ આવી રીતે તમને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ MCQ માટે અગત્યની છે, આ વસ્તુ MCQ માટે પૂછી શકાય છે. આવું દરેક ચેપ્ટરની અંદર અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ નાની નાની વસ્તુઓ આપેલી છે અને એમાંથી જ પેપર સેટર છે ને MCQ સેટ કરતા હોય છે. બહારના નથી પૂછાતા કોઈ MCQ. બરાબર. બીજું, તમે NCERT એક્ઝામ્પલર
બરાબર. આના ઉપર પણ થોડું ફોકસ કરો તો 2 કે 3 વર્ષમાં એનસીઆરટી એક્ઝામ્પલરમાંથી ઘણા એમસીક્યુ પરીક્ષામાં પૂછાયેલા છે. બરાબર. એમાં પણ ઘણી વખત એવું બનતું હોય છે કે બેઠા જ એમસીક્યુ એમાંથી પૂછવામાં આવે છે, તો એ તૈયાર કરીને ગયા હોઈએ આપણે તો એમાં પણ આપણને એમસીક્યુમાં માર્ક્સ મેળવવાનો લાભ થઈ શકે. તો આ 2 રીતે એમસીક્યુ આપણે તૈયાર કરીશું, ટેક્સ્ટ બુક બેઝ એમસીક્યુ અને એનસીઆરટી એક્ઝામ્પલર બેઝ એમસીક્યુ. બરાબર. તો આપણે એ 50માંથી એમસીક્યુ પર ડે હું માનું છું ત્યાં સુધી લગભગ 30 થી 40 એમસીક્યુ તો આરામથી એમાંથી આવશે જ. બરાબર. હા, એવું ચોક્કસ ના કહી શકાય કે આવે જ, પણ મારા અનુભવોના આધારે જે ભૂતકાળના પેપર છે એના આધારે આપણે એવું 100% કહી શકીએ કે 30 થી 40 એમસીક્યુ પરીક્ષાની અંદર આમાંથી પૂછાતા હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે અત્યારે ફિઝિક્સ વિષયની અંદર બોર્ડની પરીક્ષામાં છેલ્લે શું તૈયાર કરવું અને કયું ચેપ્ટર તૈયાર કરવાથી આપણે વધારે માર્ક્સ મેળવી શકીએ, જેથી કરીને બીજા મોટા ચેપ્ટર, લેન્ધી ચેપ્ટર તૈયાર કરવામાં આપણો સમય ના બગડે અને આપણે પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકીએ. બરાબર. તો આ હતું આજનું આપણું ફિઝિક્સ વિષયનું માર્ગદર્શન, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું છે. અને હું ભાવેશ વોરા આજનો આ વિડીયો લેક્ચર અહીં સમાપ્ત કરું છું. થેન્ક યુ.